એકાંતમાં કહી રહ્યા છે. હવે પુષ્પવાટિકામાં સૌથી પ્રથમ સીતાજીને રામ દર્શનનો જે લાભ મળ્યો, જીવનનો પ્રારંભ થતા પહેલા સીતાજીને જ્યાં ભગવાન રામચંદ્રજીના દર્શન થયા, એ કથાનો પ્રારંભ થાય. એની સાથે જ સીતાજીના સ્વયંવરની કથા પણ આવશે, ધનુષ યજ્ઞની કથા પણ આવશે, રામ અને જાનકીના વિવાહની કથા પણ આવશે. આ અતિ દિવ્ય કથા છે. આ સ્ત્રી પુરુષના લગ્નની કથા નથી, આ શૃંગારની કથા નથી, આ સંસારની કથા નથી, આ વાસનાની કથા નથી. આ કથા લખવાનો પ્રારંભ કરતા પહેલા શ્રી તુલસીજી, શ્રી વાલ્મીકીજી, શ્રી એકનાથજી ધ્યાનમાં જાય. સ્મરણ કરતા કરતા ધ્યાન લાગી જાય છે, સમાધિ લાગી જાય છે અને સાકાર બ્રહ્મ રઘુનાથજીને વંદન કરે. સાથે જ જગતજનની જે સીતા માતાજી, એમને પણ વંદના કરે. વિશ્વના, સમગ્ર વિશ્વના માતા પિતાને તરણ તારણ એમના મિલનની આ દિવ્ય ઘટના. તુલસીજી એમ કહ્યું કે માતાના સૌંદર્યના વખાણ ન થાય, માતાના સૌંદર્યને વંદના થાય, માતાના દેહનું વર્ણન ન થાય, માતાના ખોળામાં સમાઈ જવાય. મજા પરમ પ્રેમની કથા છે, ભક્તિ રસની કથા છે, બ્રહ્મ રસની કથા છે. શિવજી પાર્વતીને સાવધાન કરતા કહે છે કે પાર્વતીજી, આ દિવ્ય કથા જે પ્રેમથી સાંભળશે, ધૈર્યથી સાંભળશે, વિવેકથી સાંભળશે, સમજણપૂર્વક સાંભળશે, એને પરમ શાંતિ પ્રાપ્ત થશે. વ્યવહારની દ્રષ્ટિએ એમનું દાંપત્ય જીવન મધુર બનશે અને સ્ત્રીને અને પુરુષને પોતાનું જીવન કેવી રીતે જીવવું એની સમજણ પ્રાપ્ત થશે. આટલી ભૂમિકા કરીને આ કથાનો પ્રારંભ થાય છે. વિશ્વામિત્રજી પ્રાતઃકાલમાં શાલિગ્રામજીની સેવા કરવા બેઠા. વિશ્વામિત્ર જેવો તપસ્વી, વિશ્વામિત્રજી જેવો સિદ્ધિ સંપન્ન પુરુષ બીજો મળવો મુશ્કેલ છે. દીર્ઘકાળની આવી ઉત્કટ સાધના કર્યા પછી પણ વિશ્વામિત્રજી નિત્ય કર્મને ચૂકતા નથી. થોડાક શાસ્ત્રો વાંચી લઈએ છીએ, થોડીક કથાઓ સાંભળી લઈએ છીએ એટલે બ્રહ્મજ્ઞાની બની જઈએ છીએ. પછી અમારે કોઈ સાધનની, વ્રતની, નિયમની, અનુષ્ઠાનની જરૂર નથી. શુષ્ક બ્રહ્મજ્ઞાનની વાતો સાંભળીને જે માણસ સત્કર્મ અને સદ અનુષ્ઠાનનો ત્યાગ કરે છે, એ બંને ખોઈ નાખે છે. જ્ઞાનનો લાભ પણ ખોઈ બેસે છે અને ચિત્ત શુદ્ધિનો લાભ પણ ખોઈ બેસે. વિશ્વામિત્રજી શાલિગ્રામજીની સેવા કરવા બેઠા છે
અને રામ લક્ષ્મણજીને આજ્ઞા કરે છે કે આ પુષ્પ વાટિકામાં જઈને, આ બગીચામાં જઈને તુલસી દળ અને ફૂલો તમે વીણી લો. આજ્ઞાંકિત સેવક જે રીતે આજ્ઞાનો સ્વીકાર કરે છે કે વિશ્વામિત્રજીના સૂચન થતાની સાથે જ રામજી ને લક્ષ્મણજી બંને હાથ જોડીને ઉભા થાય. એના પહેલા તુલસીદાસજી એક વાત પુનઃ યાદ કરે છે. અયોધ્યાનું નગર દર્શન, મથુરાનું નગર દર્શન કરીને સાંજના પાછા મળ્યા છે. સેજ વિલંબ થયો છે. ગઈકાલે વાત થઈ હતી. પુનઃ તુલસીદાસજી વાતની સ્મૃતિમાં લાવે, પુનરાવૃત્તિ કરે છે. જયારે પાછા ફર્યા છે તે રામજીને લક્ષ્મણજીને સેજ ભય લાગ્યો છે. એમના અંદરમાં પ્રેમની ધારા ઉમટી છે. અત્યંત વિનિત ભાવ થયો છે અને એમને અતિ સંકોચ થયો છે. ભગવદ્ ગીતામાં વિભૂતિઓનું વર્ણન કરતા અને દૈવી સંપત્તિનું વર્ણન કરતા ભગવાને રી શબ્દ વાપર્યો છે. રી એટલે લજ્જા. લજ્જાનો અર્થ ઘૂંટો તાણવો તે નહીં, લજ્જાનો અર્થ શરમાવવું તે નહીં, અકાર્ય કરવું નહીં. પણ જો આ કાર્ય થઈ જાય તો મનમાં અત્યંત વ્યથા અનુભવતી એવી જે અવસ્થા એને કહેવાય છે લજ્જા. આ થયું મહારાજ, આ કાર્ય થયું. એવું કોઈ આ કાર્ય રઘુનાથજીએ કર્યું નથી, લક્ષ્મણજીએ કર્યું નથી. બહુ સંકોચ થાય છે. ગુરુદેવે કહ્યું હતું કે વહેલા આવજો, અમને મોડું થયું. આવીને તરત જ ગુરુપદ પંકજ નાઈ શિર, જયારે બહાર ગયા ત્યારે ગુરુદેવને વંદના કરીને ગયા. જયારે પાછા આવ્યા ત્યારે ગુરુદેવના ચરણોમાં વંદન કરીને ગુરુદેવના ચરણોમાં બેઠા. એટલા માટે ગુરુદેવ ઠપકો આપે તો સાંભળી લેવું છે. અમારી ભૂલ છે અને ગુરુદેવને કહેવાનો અધિકાર છે. પણ જેવા બંને ચરણોમાં બેઠા છે, વિશ્વામિત્રજી મધુર હાસ્ય કરે. હૃદય અને કલેજામાં પરમ શાંતિ થાય છે. કેવા વિનીત છે, કેવા વિનમ્ર છે. નિશિ પ્રદેશ મુનિ આય સુદિના, સભઈ સંધ્યા બંધનુ કિન્ના, કત કથા ઇતિહાસ પુરાણી, રુચિર રજની જુગ જામ શિરાણી. સંધ્યાનો વખત થયો છે, સંધ્યાકાળ થયો છે. વિશ્વામિત્રજી આજ્ઞા કરે છે તો સંધ્યા વિધિ કરી. ભગવાન રામચંદ્રજી નિયમિત સંધ્યા વિધિ કરતા હતા. ભગવાન કૃષ્ણજી નિયમિત સંધ્યા વિધિ કરતા હતા. આપણે કરીએ કે ન કરીએ આપણને કોઈ જાતની હરકત નથી, ભગવાનને કરવી પડે. જૈન હોય તો સામાયિક કરે, એ અનુષ્ઠાન છે, આવશ્યક છે. છ આવશ્યક છે: સામાયિક, પ્રતિક્રમણ, ચતુર્વિંશતિ સ્તવ, વંદન, કાળસર્ગ, પ્રાયશ્ચિત. છ આવશ્યક. સંધ્યા એક ક્રિયા નથી. સંધ્યા એટલે સંધિકાળ છે. પરમાત્માને સાથે પોતાની ચેતનાને જોડવાનો જે સંધિકાળ, એને કહેવાય છે સંધ્યા. એ નિમિત્તથી પરમાત્માની સ્મૃતિ તાજી થાય. સંધ્યા
વિધિ કરીને વિશ્વામિત્રજીને પાસે બેસીને રઘુનાથજી ને લક્ષ્મણજી તત્વજ્ઞાનના શાસ્ત્રોનો ઉપદેશ સાંભળે. તો તમને લાગતું નથી એવું કે તુલસીદાસજી વધારે પડતું લખ્યું હશે? એક પણ શબ્દ તુલસીદાસજી વધારે લખવાના નથી. સાંજના સમયે સૂતા પહેલા આ સંસ્કૃતિએ કહ્યું છે કે નિયમિત સ્વાધ્યાય કરજો. જ્યારે ગુરુકુળમાંથી વિદ્યાર્થીઓ વિદાય લેતા હતા તે વખતે આચાર્ય શ્રી કહેતા હતા કે સ્વાધ્યાયનમાં પ્રમાદિત ભૂખ્યા રહેવું પડે તો રહેજો, ઊંઘ છોડવી પડે તો છોડજો, પણ સ્વાધ્યાયમાં ક્યાંય પ્રમાદ કરશો નહીં. વાસણ રોજ માંગવું પડે છે, કપડા રોજ ધોવા પડે છે, રોજ સ્નાન કરવું પડે છે, એ મનને પણ રોજ માંડવું પડે. સ્વાધ્યાય એટલે મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા. તત્વજ્ઞાનના અધ્યાત્મના અતિ પવિત્ર શાસ્ત્રોનું સદગુરુના મુખેથી વિધિપૂર્વક શ્રવણ કરવું, એનું મનન કરવું, એનું પરિશીલન કરવું, એને મહાપુરુષ સ્વાધ્યાય કહે છે. સ્વાધ્યાયને તપ કહ્યું છે. સ્વાધ્યાય જેવું તપ નથી. સ્વાધ્યાય જીવનની શુદ્ધિનો યજ્ઞ. દિવસ દરમિયાન પ્રવૃત્તિ કરતા કરતા મન ઉપર મેલ ચડી જાય છે. ક્રોધ કરીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, અહંકાર કરીએ છીએ, ઈચ્છા થાય છે, વાસના થાય છે, દુષ્કર્મ થાય છે, પાપ થાય છે, કામ વાસના ઉઠે છે, મન મેલું થાય છે. સાંજના સૂતા પહેલા એ મનને ઘસી નાખો, મન સ્વચ્છ જો. શ્રી અરવિંદ એમ કહેતા હતા, પ્યોર માઇન્ડ એન્ડ એમ્પ્ટી માઇન્ડ. બે શબ્દો ખ્યાલમાં રાખો. પ્યોર માઇન્ડ અને એમ્પ્ટી માઇન્ડ. સ્વચ્છ મન અને ખાલી મન, ત્યાં પરમાત્માનું અવતરણ થશે. મન પણ સ્વચ્છ જોઈએ અને મન ખાલી. સ્વાધ્યાયથી મન સ્વચ્છ થાય. સવારે ઉઠીને પણ સ્વાધ્યાય અને રાતના સૂતા પહેલા પણ સ્વાધ્યાય. અને ત્યાર પછી વિશ્વામિત્રજી શયન કરે. તુલસીદાસજી આ વાતની પુનરાવૃત્તિ કરીને કહે છે, શયન કરે છે. અને જ્યારે વિશ્વામિત્રજીએ શયન કર્યું છે ત્યારે રઘુનાથજી અને લક્ષ્મણજી ચરણો પાસે બેઠા. એકના ખોળામાં જમણો પગ છે, બીજાના ખોળામાં ડાબો પગ. બંને બંધુઓ, અત્યારે બંધુઓ કહીએ છીએ પણ આ ભાષા અધૂરી છે, વિશ્વામિત્રજીના ચરણની સેવા કરે. મુનિવાર શયન કિન્ની તબ જાઈ, લાગે ચરણ આપન દો ભાઈ. બંને બંધુઓ ચરણની સેવામાં લાગ્યા. એક અદભુત કડી તુલસીદાસજી કહે છે, અદભુત, જેના તરફ ધ્યાન જતું નથી કથાકારોનું. તુલસીદાસજી એમ કહે છે, જીનકે ચરણ સરોરુહ લાગી. અરે જેમના ચરણ કમળના દર્શન કરવાના માટે, જેમના ચરણ કમળના સ્પર્શ કરવાના માટે તીવ્ર વૈરાગ્યથી ભરેલા એવા પુરુષો અને એવી સ્ત્રીઓ યોગનું, ધ્યાનનું, પ્રાણાયામનું, સમાધિનું અનુષ્ઠાન કરે છે, તપ કરે છે, એવા રામજી વિશ્વામિત્રજીના ચરણની શુશ્રૂષા કરી રહ્યા. તે સમજાણું. જીનકે ચરણ સરોરુહ લાગી. જેમના ચરણમાં યોગીઓની નજર છે, જેમના ચરણમાં ધ્યાનીઓને તાળી લાગી. ધ્યાનને તાળી રે લાગીને હસું,
जलत घटा जेमा शिव सुत वाहन दायजो प्रेत लड़े बौंधानी रे आजित जीर्णोंदसु। જેમના ચરણમાં યોગીઓનું ધ્યાન છે, જેમના ચરણમાં તપસ્વીઓનું ધ્યાન છે, જે ચરણનો સ્પર્શ કરવાના માટે યોગીઓ તલસી રહ્યા છે, એવા રામજી વિશ્વામિત્રજીના ચરણની સેવા કરી જગતને બોધ આપે છે. રામજી જગતને બોધ આપે છે કે સદગુરુદેવની આવી રીતે મનથી, વચનથી ને કાયાથી સેવા કર્યા સિવાય પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. બંને બંધુઓ પ્રેમથી ભરેલા હૃદયથી પગ દબાવવા પડે એવી ફરજ પાડી નથી. એક શિષ્ય એમ કહેતા હતા, ગુરુ મહારાજના પગ દબાવવા પડે, ગુરુ મહારાજના પગ દબાવવા પડે. બીજાએ પૂછ્યું કે તું પગ દબાવવા બેસતો ને શું વિચાર આવે? એક જ વિચાર આવે છે, ક્યારે ઊંઘી જાય અને ક્યારે ઉભા થઈ જઈએ, બીજો કોઈ વિચાર આવતો જ નથી. આ ચરણ સેવા નથી. તે દો બંધુ પ્રેમ જનુજી, તે પ્રેમથી ભરેલું હૃદય છે. સેવા કરજો, પ્રેમથી કરજો. દાન આપજો, પ્રેમથી આપજો. પૂજા કરજો, પ્રેમથી કરજો. કોઈને સાથે વાત કરો તો પ્રેમથી કરો. યાત્રા કરો તો પ્રેમથી કરો. ધ્યાન કરો તો પ્રેમથી કરો. કોઈને શુશ્રૂષા કરો તો પ્રેમથી કરો. ગુસ્સે થઈને, અકળાઈને ત્યારે પૂરું થાય એ વેશ સંભાળશો. ગુરુપદ કમલ પલોટત પ્રીતે, ગુરુદેવના ચરણોને પલોટત હિન્દીનો શબ્દ દબાવી રહ્યા છે. બાર બાર મુનિ આજ્ઞાદિની, વિશ્વામિત્રજી વારંવાર કીધો, બસ રામજી બસ, હવે ઉઠો, તમે શયન કરો. લક્ષ્મણજીને કહે છે બસ હવે ઉઠો, શયન કરો. તો રઘુનાથજી ઉઠતા નથી, લક્ષ્મણજી ઉઠતા. ભક્તિ, આ પ્રેમ છે. પ્રેમના સેવાનો અંત નથી. અને પ્રેમ ન હોય તો સેવા ઝટપટ પતી જાય. કપટી વગાડી કે સેવા પૂરી થઈ ગઈ. વારંવાર કહ્યા પછી માં રઘુવીરજી, લક્ષ્મણજી ઉભા થાય છે અને રઘુવીરજી શયન કક્ષમાં જાય છે. ત્યારે લક્ષ્મણજી રઘુનાથજીની સેવા કરવા બેઠા. ચાપત ચરણ લખાણું ઉરલાય, હૃદયમાં લાવીને. રામચંદ્રજીની ઉંમર 16 વર્ષની છે. એ ઘરડા થયા નથી, એ ડોસા થયા નથી, એમને સંધિવા થયો નથી, એમને સાયટિકા થયો નથી, એમના હાડકા ઓગળી ગયા નથી, એમના ટાંટિયા તૂટી જતા નથી, એમને પગને લાગ્યું નથી, કંઈ પણ થયું, સ્વસ્થ. લક્ષ્મણજી પરમાત્માની સેવા. એમના માટે એ ભાઈ નથી, એમના માટે સાકાર બ્રહ્મ છે. અને રામચંદ્રજી પણ લક્ષ્મણજીને વારંવાર કહે છે, ભાઈ હવે ઉઠો, રાત્રિ થઈ છે, મોડું થયું, હવે જાઓ. ખૂબ કહ્યા પછી લક્ષ્મણજી ઉભા થાય છે. અને તુલસીદાસજી કહે છે કે જ્યારે કુકડાનો શબ્દ સંભળાય છે તો સૌથી પહેલા લક્ષ્મણજી જાય. આરુની શિખા ધુનિકાન એવો શબ્દ વાપર્યો છે. આરુની શિખા ધુનિકાન. આરુની શિખા એટલે કુકડો. હજુ કુકડાએ પોતાની ફરજ છોડી નથી. આજે પણ કુકડો સવારે વહેલો ઉઠે છે ને કુકડે કૂક, ઉઠો ઉઠો, હજુ પોતાની ફરજ બજાવે છે. એ પેન્શન પર ઉતર્યો નથી, એને હડતાળ પાડી નથી, એને રજા પાડી નથી.
પોતાનું કામ કરે જ જાય, કઈ લેતો નથી. ગુરુના પહેલા જગતપતિ ઉઠે છે, જગતપતિ ગુરુના પહેલા ઉઠે છે, લક્ષ્મણજી એના પહેલા ઉઠે છે અને વંદન કરવાની પ્રતીક્ષા કરે છે. ગુરુદેવ જાગે પછી એમને વંદન કરીએ અને વંદન કરીને પછી નિત્ય કર્મમાં લાગીએ એ પ્રતીક્ષા કરીએ. આ પ્રતીક્ષા સમાપ્ત થઈ વિશ્વામિત્રજી ઉઠ્યા છે. બંને બંધુઓ ચરણોમાં વંદન કરે છે અને વંદન કર્યા પછી નિત્ય કર્મ કરીને વિશ્વામિત્રજી શાળીગ્રામની સેવા કરવા બેઠા છે. અને તે વખતે વિશ્વામિત્રજીએ કહ્યું છે, ભૂપ બાગ ઉપર દેખે ઉજાઈ, જહા બસંત ઋતુ રહી લો ભાઈ, લાગે બેતપ મનોહર નાના, બરણ બરણ બર બેલી બીતાના. રામજી, લક્ષ્મણજી પૂજા માટે તુલસીદળને ફૂલો જોઈએ છે. આ પુષ્પ વાટિકામાંથી વીણીને લેતા આવે અને પુષ્પ વીણવાની છાબડી હાથમાં લઈને જરા આંખ તો ઉઘાડો, ભાવ તો કરો કે પુષ્પ વાટિકામાં વિશ્વામિત્રજી બેઠા છે, રઘુનાથજીના હાથમાં ફૂલોની છાબડી છે અને ફૂલો લેવા જઈ રહ્યા છે. જરા મનમાં ભાવના તો કરો, અહીં દર્શન તો કરો, અનુમાન તો કરો કેવી એમના જીવનની અવસ્થા હશે. અને ગુરુદેવની આજ્ઞા થતાને સાથે ફૂલો વીણવાના માટે રઘુનાથજી અને લક્ષ્મણજી ચાલ્યા. અહીંયા પુષ્પ વાટિકાનું વર્ણન છે, અદભુત વર્ણન છે. આ જનક વિજયની પુષ્પ વાટિકા છે. એમાં સુંદર વિવિધ પ્રકારના વૃક્ષો છે, રંગી બેરંગી ઉત્તમ લતા મંડપો છે. ચારે તરફ જાત જાતની વેલો તૈયાર થઈ રહેલી છે. એટલા માટે આ પુષ્પ વાટિકાનો પ્રસંગ એટલા માટે મહત્વનો છે કે સૌથી પ્રથમ સીતાજીને રામજીના દર્શન આ પુષ્પ વાટિકામાં થાય. આ અદભુત ઘટના. પણ તુલસીદાસજી ટીકા કરે છે કે સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. કોઈ કામી, કોઈ ઉત્સંકલ, કોઈ વિલાસી, કોઈ છાપતો, કોઈ રોમિયા, કોઈ છોકરા છોકરીના મિલનની કથા નથી. આ રોમાન્સની કથા નથી. આ લગ્ન બ્યુરો નથી. વર કન્યા શોધવાનો મેળાવો. આડા પ્રવાક મસ્કરી કરવાની સ્વાદ વૃત્તિની આ વાત નથી. આ ચતુર્ભુજ ભાગની વાત નથી. જનક વિજયના પુષ્પ વાટિકાની મને તુલસીદાસજી કહે છે આના પાછળનું ગંભીર રહસ્ય વિવેકથી વિચારજો. અને માટે એકનાથજી એમ કહ્યું, આ તો જીવ અને ઈશ્વરના મિલનની કથા છે. વ્યક્તિએ જીવાત્માને ઈશ્વરના દર્શન કરવાના જો હોય તો જીવાત્માએ ઈશ્વરના દર્શન કરવા માટે શું કરવું જોઈએ એની સંક્ષિપ્ત કથા આ પુષ્પ વાટિકાના નિમિત્તથી તુલસીદાસજીએ વર્ણન. હજુ પણ આપણા મનમાં ખ્યાલ એ છે કે સીતાજી રામજીના દર્શન કરવા આવ્યા છે. તુલસીદાસજીનો ખ્યાલ નથી. પણ તુલસીદાસજી, વાલ્મીકીજી, એકનાથજી બંને હાથ જોડીને કહે છે આ તો સાકાર પરમાત્માના પરાભક્તિના મિલનની કથા છે. આ તો પરમ પિતા અને જગતજનનીના મિલનની કથા છે. પણ તુલસીજીના વર્ણનમાં ક્યાંય શૃંગાર નથી. નયો પ્રેમ રસ છે, ભક્તિ રસ છે, બ્રહ્મ રસ છે. જાગૃતિ પૂર્વક વિવેક રાખીને એમને વર્ણન કર્યું.
તુલસીને વાલ્મીકીજી એમ કહે છે કે સીતા તો માતા છે, જગત જનની છે, એને વંદન કરવાનું, એમની ભક્તિ કરવાની હોય, એમના દેહનું વર્ણન કરવાનું ન હોય, વખાણ કરવાના ન હોય, વંદન કરવાના. આવી પુષ્પ વાટિકા એ જનકનો બગીચો છે. જાણે ત્યાં કાયમ પણ વસંત ઋતુ હોય એવી પુષ્પ વાટિકા દેખાય છે. મધ્ય ભાગમાં સરોવર છે. સરોવરની આજુબાજુમાં આંબા વાળ્યું છે. સરોવરમાં ઉતારવાના માટે મણિમાણેક અને મોતીથી જડેલા પગથિયા. આજુબાજુ વૃક્ષો છે, છોડો છે, ફૂલો છે, વિવિધ પ્રકારના પક્ષીઓ છે, સસલાઓ છે, મૃગલાઓ છે, વાવ છે, કુવાઓ છે, બેસવાના હિંચકા. આ પુષ્પ વાટિકા, આ સીતાજી માટેનો બગીચો છે. ત્યાં ભવાની માતાનું મંદિર છે, નજીકમાં સરોવર છે, એમાં પવિત્ર જળ છે, એમાં પક્ષીઓનો કલરવ થયા કરે છે. સીતાજી ભવાની માતાની પૂજા માટે પોતાની 8 સખીઓ સાથે અહીંયા રોજ પધારે છે અને એ પૂજા માટે જે પુષ્પો જોઈએ એ આ પુષ્પ વાટિકામાંથી વીણવાના હોય છે. માટે જનકવિધિએ આ પુષ્પ વાટિકા તૈયાર. આ પુષ્પ વાટિકા વિલાસ માટે નથી, આ પુષ્પ વાટિકા સુગંધ માટે નથી. આ પુષ્પ વાટિકા પરમાત્માની પૂજા કરતી વખતે જે પુષ્પો જોઈએ છે એ મેળવવાના માટેની પુષ્પ વાટિકા. રામાયણમાં 2 વાટિકાઓ છે. એક જનકજીની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. રામાયણમાં 2 વાટિકાઓ. એક વાટિકામાં સીતાજીને રામજી મળ્યા અને બીજી વાટિકામાં રામજીના વિરહમાં માતાજી રડ્યા. યાદ કરો, પુષ્પ વાટિકામાં સીતાજીને રામજી મળ્યા અને રાવણની અશોક વાટિકામાં રામજીના વિરહમાં માતાજી. પણ રાવણની અશોક વાટિકા રડાવનારી છે અને જનકવિધિને પુષ્પ વાટિકા ખીલવનાર. એટલા માટે વાલ્મીકીજી કહે છે એ જનકવિધિની આત્મજ્ઞાનીની જીવન મુક્તની યોગીની વાટિકા અને બીજી રાવણની ભોગીની વાટિકા છે. એકમાં સીતા માતા ખીલ્યા, મોહર્યા, પાંગર્યા, વિકસ્યા, હસ્યા, ખીલ્યા, રમ્યા, કૂદ્યા, માતાજીના ચરણોમાં બેઠા. અને રાવણની વાટિકા માતાજી કરમાયા. એકનાથજી કહે છે એક વિજયનગરની વાટિકા અને બીજી દેહનગરની વાટિકા. તો વિજયની વાટિકામાં પહેલી વખત સીતાજીને રામજીના દર્શન થયા છે અને અશોક વાટિકામાં પહેલી વખત હનુમાનજીને સીતાજીના દર્શન થયા. રામાયણની ઘટનાઓને બરાબર સમજી લો. જનક વિજયની વાટિકામાં પહેલી વખત સીતાજીને રામજીના દર્શન થયા અને રાવણની અશોક વાટિકામાં પહેલી વખત હનુમાનજીને સીતાજીના દર્શન થયા. આવી અદ્ભુત વાટિકા છે. પણ પરમ જ્ઞાનીઓ, પરમ સંતો, પરમ તત્વજ્ઞાનીઓ એમ કહી રહ્યા છે કે આ કથા એ માત્ર પુષ્પ વાટિકાની કથા નથી, એક તત્વજ્ઞાનની ગંભીર કથા છે. ભગવાન રામચંદ્રજી પરબ્રહ્મ છે.
અને સીતાજી પરાભક્તિ. બ્રહ્મના દર્શન કરવા હોય અને પરાભક્તિના દર્શન કરવા હોય, પરાભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો જીવાત્માએ બગીચામાં જવું પડે. ધીરજથી વાત લક્ષ્યમાં લેજો. પરમ જ્ઞાનીઓનું ચિંતન જરા જુદું છે, મંથન જુદું છે. એમને એમ કેવું છે કે રામ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને સીતાજી પરાભક્તિનું સ્વરૂપ. જેમને બ્રહ્મના દર્શન કરવા હોય અથવા પરાભક્તિની પ્રાપ્તિ કરવી હોય એવા સાધકે, એવા જીવાત્માએ બગીચામાં જવું જોઈએ. એટલે કે પોતાના જીવનને બગીચા જેવું બનાવવું જોઈએ. આ રામાયણ સાંભળો અને જીવન બગીચા જેવું ન બને અને હરિહરના સ્મશાન જેવું જો હોય તો રામાયણ સાંભળી તોય ઠીક અને ન સાંભળી તોય. જીવનને બગીચો બનાવવો જોઈએ, એટલે કે એમાં સદગુણોના ફૂલો ખીલવવા જોઈએ. સાધકે સંયમનો અને શીલનો બગીચો તૈયાર કરવો જોઈએ. બગીચામાં જેમ હરિયાળી હોય એ જીવનમાં હરિયાળી જોઈએ. સંતો કહે છે કે જીવનમાં પ્રેમ જોઈએ, જીવનમાં માધુર્ય જોઈએ, જીવનમાં મીઠાશ જોઈએ, જીવનમાં પરમ રસનો રસ જોઈએ, જીવનમાં સ્નેહ જોઈએ, જીવનમાં સૌજન્ય જોઈએ, જીવનમાં વાત્સલ્ય જોઈએ, જીવનમાં સદભાવના જોઈએ, જીવન હર્યું ભર્યું જોઈએ, હસતું અને ખીલતું જીવન. કે સમજાણું? આ શું કહેવાનું? જેને રામજીને મેળવવા છે એને જીવન આવું બનાવ્યું. ચડેલા મોઢાથી રામજી મળતા નથી. બે જ પ્રકારના મોઢા જોવા મળે છે, બે જ પ્રકારના. અમે તો ઘણી વખત કહીએ છીએ, સામે ચાલીને કહીએ છીએ કે તમે જયારે ઘરની બહાર નીકળો ત્યારે કૃપા કરીને આરીસામાં તમારું મોઢું જોઈને નીકળો. અમે કહીએ છીએ. તમને થતું હશે કેમ? એટલા માટે કહીએ છીએ કે તમે બજારમાં જવાનો છો, સેંકડો માણસો તમારું મુખડું જોવાના છે, તો કૃપા કરીને તમારું મોઢું ચડેલું જો હોય તો બહાર નીકળશો નહીં, અને પડેલું હોય તો બહાર નીકળશો નહીં. માટે મોઢું જોજો તમારું. अरे मियाँ क्यों रोते हो? अरे रोते नहीं, शिकल ही ऐसी है. आ शिकल से परमात्मा न હોય. સિતારના તાર તંગ હશે તો વાદ્ય નહીં વાગે, અને સિતારના તાર ઢીલા હશે તો પણ સંગીત નહીં. બે જ પ્રકારના મોઢા, કાં તો ચડેલા મોઢા. ક્યારેક તો હસો. પેલો ફોટોગ્રાફર કહે છે જરા હસીએ ત્યારે ભાઈ પરાણે મોઢું મલકાય. શું ભલે વાત. તુલસીદાસજી કહે છે કે જીવનમાં હરિયાળી જોઈએ, જીવન લીલુંછમ જોઈએ. અને લીલુંછમ જીવન એટલે જીવનમાં પ્રેમ જોઈએ, જીવનમાં માધુર્ય જોઈએ, જીવનમાં મીઠાશ જોઈએ. જો જીવનમાં પ્રેમ અને માધુર્ય નહીં હોય, ભગવાન મળશે કઈ રીતે? અને માટે પરમ રસનો રસ જોઈએ. સમજાણું? પરમ રસ, પરમાત્મા પરમ રસનો સાગર છે. રસો વૈ સ, રસનો સાગર, એનો રસ જોઈએ. પરમાત્માને મળવાનો રસ જોઈએ. જીવનમાં સ્નેહ જોઈએ, સૌજન્ય જોઈએ, વાત્સલ્ય જોઈએ, સદભાવના જોઈએ, સહિષ્ણુતા જોઈએ, ઉદારતા જોઈએ, ઔચિત્ય જોઈએ, કૃતજ્ઞતા જોઈએ. જીવન હર્યું ભર્યું જોઈએ, જીવન હસતું અને ખીલતું. જીવનમાં નીતિની, સંતોષની, શીલની, સદાચારની, પરોપકારની, ભલાઈની, સેવાની, બીજાના માટે ઘસાઈ જવાની સુગંધ જોઈએ. જેના જીવનમાં સુગંધ નથી ત્યાં પરમાત્મા મળતા નથી. અને વાલ્મીકીજી કહે છે કે બગીચામાં આપણે એટલા માટે જઈએ, તમારું પોતાનું ઘર હોય તો પણ તમને બગીચામાં જવાનું મન થાય.
કારણ ઘરથી કંટાળ્યા છો, ચાલો જરા ફ્રેશ થઈને આવીએ. તમને એમ વિચાર આવે છે કે બગીચામાં જઈએ. એમ તો થતું નથી ને કે હરિયાળમાં જઈને બેસીએ. છેલ્લે જવાનું જ છે ને, બગીચામાં જઈએ, ફ્રેશ થવું છે. તો ચાર પાંચ બાબતો જીવનમાં નિરાશા ન જોઈએ, જીવનમાં હતાશા ન જોઈએ, જીવનમાં ગમગીની ન જોઈએ, જીવનમાં કંટાળો ન જોઈએ અને જીવનમાં આવેશ ન જોઈએ, ટાઈટ મૂડ ન જોઈએ જીવનમાં. આને કહેવાય જીવનનો બગીચો. આવો જીવનનો બગીચો જે તૈયાર કરે છે ત્યાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે, ત્યાં પરબ્રહ્મના દર્શન થાય. આવો જીવનનો બગીચો તૈયાર કરવાનો છે. તુલસીદાસજી કહે છે કે પુષ્પ વાટિકાના નિમિત્તથી જગતને પરમાત્માને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા મેથડ બતાવવામાં. હવે કથા ચાલુ થાય. રામ લક્ષ્મણજી પુષ્પો વીણવા નીકળ્યા છે, દ્વારે ઉભા છે, બગીચાના દ્વારે ઉભા છે. અંદર પ્રવેશ કરવો છે પણ બહાર ઉભા છે, પ્રવેશ કરતા નથી. લક્ષ્મણજી સાથે છે. મધ્યભાગ સરુ સોહ સુહાવા, મનીષો પ્રાણ વિચિત્ર બનાવા, વિમલ સલીલુ સરસીજ બહુરંગા, જલખગ કૂજત ગુંજત ભૃંગા. તુલસીદાસજી કહે છે ફૂલ લેવા ગયા છે પણ બગીચાને બહાર ઉભા છે. રામાયણકાર શંકા કરે છે કે પુષ્પ વાટિકામાં ફૂલ લેવા ગયા છે અને રામચંદ્રજી લક્ષ્મણજી બગીચાની બહાર ઉભા છે. અને તુલસીદાસજી એમ કે છે કે ચૌદીસી ચિંતઈ, ચારે દિશાઓ તરફ જોઈ રહ્યા છે. એ શું જોતા હશે? ચારે દિશાઓ તરફ જોઈ રહ્યા છે. અને પછી તુલસીદાસજી કહે છે કે મારીઓને શોધી રહ્યા છે. બહુ સૂક્ષ્મતમ પૃથ્થકરણ તુલસીદાસજી કર્યું છે. લક્ષ્મણજી અંદર પ્રવેશ કરવાની ઉતાવળ કરે છે કે રઘુનાથજી કેમ ઉભા છો, ચાલો ને જલ્દી. રામજી કહે છે લક્ષ્મણ, બીજાની માલિકીની બગીચામાં માલિકને પૂછ્યા વગર પગ મૂકવો એ મર્યાદાનું ઉલ્લંઘન. આ વાક્ય લખી રાખવા જેવું છે. બીજાની માલિકીના બગીચામાં માલિકને પૂછ્યા વગર પગ મૂકવો એ મર્યાદાનું ઉલ્લંઘન. આ રામ રાજ્યનો અધિષ્ઠાતા બોલે છે, આ રામ રાજ્યનો પાયો બોલે છે. લક્ષ્મણજીના મોઢામાં તુલસીદાસજી આવા શબ્દો મૂકે છે. આવું લક્ષ્મણજી નહીં બોલ્યા હોય પણ તુલસીદાસજી શબ્દો મૂકે છે. લક્ષ્મણજી એમ કહે છે કે રઘુનાથજી, આપણે રાજ્યના મહેમાન છીએ અને માટે રાજ્યની માલિકીના કોઈ પણ પ્રદેશમાં રાજ્યના મહેમાન તરીકે આપણે જઈ શકીએ, એ આપણને જવાનો અધિકાર છે. ફૂલો વીણી શકીએ, જે લેવું હોય એ લઈ શકીએ. અને આ શબ્દો બીજા કોઈના કામમાં નહીં આવે, આજના રાજકારણીઓના કામમાં આવશે. રસ્તો ક્લિયર થઈ જશે એમનો. રામજી કહે છે માલિક તો રાજા છે બાના નહીં, પણ રક્ષક તો માળી છે ને. રાજા માલિક છે માં ના ને, પણ રક્ષક તો માળી છે ને. આ બગીચાનો રક્ષક છે માળી, એને પૂછ્યા વગર ન જવાય, મર્યાદા ભંગ થાય. મહાભારતમાં કથા છે. અર્જુન કૃષ્ણને એમ કહે છે કે મારે કલીના દર્શન કરો, મારે કલીના દર્શન કરો. તો કે ચાલો.
એક શેરડીનું ખેતર આવ્યું, વિશાળ ખેતર. શેઢા પર ઉભો રહીને એક માણસ શેરડી ચૂસતો હતો, તોડતો હતો, ફેંકતો હતો, ખાતો હતો, છોતરા બહાર કાઢતો હતો, શેરડી ચૂસી લેતો. કૃષ્ણ અર્જુનને કે અર્જુન, આ કલીનું સ્વરૂપ, આ કલિયુગ જોઈ લે. કે આમાં કઈ ન સમજાયું, આમાં કલિયુગ કેવો ન ખબર પડી. આ જે શેરડી ખાય છે એ રખોપો છે. એના માલિકે ખેતરનું રક્ષણ કરવાના માટે આ રખોપાને મૂક્યો છે. જ્યારે રખોપાવો ખેતરને ચાવી જશે ત્યારે સમજી લેવું કે કલિયુગ આવી ગયો. 1996 તો આ કલિયુગ પૂર બહાર ખીલ્યો છે. સુખરામજીને પણ જ્ઞાન થઈ ગયું. આજે એમને પણ જ્ઞાન થઈ ગયું. તેને ચક્તેન ભુંજીતા માગૃત કસેતી ધનમ. એમાં તરત જાહેર કરી દીધું કે મારા ઘરમાં 3.5 કરોડ રૂપિયા જે મળ્યા છે એ રકમ મારી નથી. ધન્યવાદ. આવા લોકોના હાથે ભારતનો ઉદ્ધાર થવાનો છે. આ કલિયુગ છે. આજે રક્ષક ભક્ષક બન. રામજી માળીને બોલાવે છે અને માળીઓ દોડતા આવે છે, હાથ જોડીને ઉભા. આખી ઘટના આ રામાયણની કથા નથી. આ રામાયણ કથા નથી, રામાયણ જીવન છે. જીવનના પ્રત્યક્ષને કેમ જીવવું એનું સૂત્ર રામાયણ. રામજી પૂછે છે કે પૂજા માટે ગુરુદેવ માટે ફૂલ લેવા આવ્યા છે. આપને રજા હોય તો અંદર આવીએ અને ફૂલ લઈએ. આપ રજા આપો તો અંદર આવીએ. માળીઓનું શું ગજું. આ સાંભળતાની સાથે માળીઓ નાચવા લાગે. માળીઓ વિચારે છે અને મનમાં ભાવના ભાવે છે. ગઈકાલે આ કુમારો નગરમાં ફરવા આવ્યા હતા અને અમે તો બગીચાના કામમાં હતા. અમને એમના દર્શન ન થયા. તુલસીદાસજી કહે છે કે જ્યારે જ્યારે પરમાત્માના દર્શન કરવાનો અવસર આવે છે ત્યારે આ જીવને માયા પોતાના કામમાં રોકી રાખે છે. એને એમ કે શાક લેવા જા, કથામાં નથી જવું. આ દૂધ ગરમ કર, કથામાં નથી જવું. આ બોલો બી નાખ, કથામાં નથી જવું. આ સવારના ભાત વધ્યા છે, સાંજના ઢેબરા કરી નાખો, કથામાં નથી જવું. આ જીવને રોકે છે. દર્શન ન થયા અમારા સદભાગ્ય. રામજી સામેથી દર્શન આપવા પધાર્યા છે. અને માળીઓ અત્યંત અદભુત વાત કરે. અહીંયા એકાંતમાં દર્શન થશે, અહીં પરમ શાંતિથી દર્શન થશે, અહીંયા ભીડ વગર દર્શન થશે, અહીંયા કોલાહલ વગર દર્શન થશે. દર્શન ભીડમાં ન થાય, ધક્કા મુક્કીમાં ન થાય, ઉતાવળમાં ન થાય. પાછળથી ધક્કો આવતા હોય, આગળ વધો, ખસો, દૂર થાવ. ભગવાનના દર્શન થાય કઈ રીતે? દોડતા દોડતા ન થાય, વ્યગ્રતાથી ન થાય, વ્યાકુળતાથી ન થાય. પરમાત્માના દર્શન એકાંતમાં. માં આનંદભાઈ નિરક્ષર હતા. ઘણી વખત માં આનંદમય એકાંત શબ્દની વ્યાખ્યા કરતા હતા. બે શબ્દો એકાંત. માતાજી કહેતા હતા કે બે શબ્દો જુદા પાડો, એ વત્તા કાંત, આનો સરવાળો એકાંત. એ કાંત એટલે પરમાત્મા જેમાં મળે, આને કહેવાય છે એકાંત. પરમાત્મા જયારે મળે એને કહેવાય છે એકાંત. આવા એકાંતમાં પરમાત્માનું દર્શન થશે. અને માળીઓ કહે છે કે પધારો, અંદર પધારો.
અમે ફૂલો ચૂંટીને માળા બનાવીને આપને આપીશું, આપ પધારો. રામજીએ કહ્યું ધન્યવાદ, પણ પુષ્પો તો આમાં અમારા હાથે જ ચૂંટીશું. રામજી પૂજાના નિયમો બતાવે છે. ભગવાનની પૂજા માટે જે કઈ સામગ્રી જોઈએ એ પૂજા કરનાર વ્યક્તિએ જાતે તૈયાર કરવી જોઈએ. મંદિરમાં ઝાડુ જાતે મારવું જોઈએ. આ તો તુલસીદાસજી કહે તમારે માનવું ન માનવું તમારી મરજીની વાત છે, નોકર ન હોય. ચંદન જાતે ઘસવું જોઈએ, ફૂલો જાતે વીણવા જોઈએ, માળા જાતે તૈયાર કરવી જોઈએ, પૂજાપો જાતે તૈયાર કરવું જોઈએ, ચંદન હાથે ઘસવું જોઈએ. ભગવાનની પૂજા કરે, ભગવાનની પૂજા કરવી. આપણે આ વાત જયારે કરીએ ત્યારે અમારી ઘરવાળી બહુ હારી છે, બધું તૈયાર કરીને આપે. ત્યાં બધો ફાળો ઘરવાળીને મળે છે, તું તો લુખો રહી જઈશ, તારા ફાળે કશું નહીં આવે. રામજી કહે છે ભગવાનની પૂજા કરવાની હોય તો પૂજા પોતે, પુષ્પો પોતે લાવવા છે. અમે જાતે ફૂલો ચૂંટીશું, અમે જાતે માળા બનાવીશું. રામ લક્ષ્મણ બગીચામાં પ્રવેશ કરે. આટલા વિધિ પછી બગીચામાં પ્રવેશ થયો. સવારનો સમય છે. સૂર્યનારાયણનો પ્રકાશ બગીચામાં રેલાયો છે. તુલસીદાસજી બહુ સૂક્ષ્મ વર્ણન કરે છે. કેટલાક ફૂલો તો ખીલ્યા છે અને કેટલીક કળીઓ ખીલવાની બાકી. બગીચામાં કેટલાક ફૂલો ખીલ્યા છે અને કેટલીક કળીઓ ખીલવાની બાકી છે. સૂર્યનારાયણ પધાર્યા ત્યારે કેટલાક ફૂલો ખીલ્યા, પણ કેટલીક કળીઓ ખીલવાની જે બાકી હતી એ ભગવાન રામચંદ્રજીના દર્શન કરીને એ અણખીલી કળીઓ હવે ખીલવા. શું કહેવું છે વાલ્મીકીજીને? વાલ્મીકીજીને એમ કહેવું છે કે પરમાત્માને જોતા સંસારના બગીચામાં નહીં ખીલેલી કળીઓ એવા જીવો ખીલવા લાગે. આ પરમાત્મા જગતના બગીચામાં જે આવ્યા છે આ અણખીલેલી કળીઓને ખીલવાના માટે આવ્યા. અણખીલેલી જે કળીઓ છે એને ખીલવાના માટે આવ્યા. અને પરમાત્માને જોતા જેનું જીવન ખીલતું નથી, પરમાત્માને જોતા જેને જીવનમાં આનંદની પ્રાપ્તિ થતી નથી, પરમાત્માને જોતા જેને સમાધાન થતું નથી, પરમાત્માને જોતા જેને અંદરમાં આનંદની ઉર્મી આવતી નથી, એટલે પરમાત્માને જોયા હોય તો શું, ન જોયા તો શું. એકનાથજી કહે છે કે અણખીલેલી કળીઓ પરમાત્માને જોતા ખીલી જાય છે, જીવન ખીલી જાય. પરમાત્મા આપણા જીવનના બગીચાને ખીલવનારો સૂર્ય છે. પરમાત્માના દર્શનથી આપણા જીવનનો બગીચો ખીલે. રામજી અને લક્ષ્મણજી ફૂલો વીણી રહ્યા છે. એમની નજર ફૂલો વીણવામાં છે. તુલસીજી કહે છે કે આ સાકાર બ્રહ્મ રઘુનાથજી જે વખતે જે કાર્ય કરે છે તે વખતે તે કાર્ય સંપૂર્ણ તન્મયતા પૂર્વક કરે. ટોટલ અવેરનેસ, સંપૂર્ણ જાગૃતિ પૂર્વક કરે છે, કે ડાફુરિયા મારતા મારતા કાર્ય કરતા નથી. આપણા હાથમાં માળા ફરતી હોય અને ચારે દિશામાં નજર ફરતી હોય, કોણ આવ્યું, કોણ ગયું, શું થયું, ક્યાં બેઠા, ક્યારે ઉભા થયા, શું કરવા આવ્યા હશે. માલા તો કર્મે ફીરે और મન ફીરે જગ માહી. માળા ફરે છે હાથમાં. ઘણા લોકો તો એવા છે કે માળા કરવા બેસે તો હિંગલા ચાતરના ઓટલા પર જ બેસે. હિંગલા ચાતરના ઓટલે પાટિયા ઉપર. અને પછી આયા કેમ? માળા ગણાય, આવતા જતાના મોઢા પણ દેખાય.
હવે શું મોઢા જોઈને તમારે કરવું છે અને શું જોવા જેવા મોઢા છે? આ જીવ ધર્મ કરવા જાય છે તો પણ માયા ગળચી પકડી રાખે. કમનસીબી છે જીવની. મંદિરમાં જાય તો માયા છાતી ઉપર, સત્સંગમાં જાય તો માયા પકડી રાખે. માયા એમ કે મને સાથે આવવા દે ને બધા નિષ્ફળ થઈ જશે. આ માયા એમ કે કન્મયતાપૂર્વક ફૂલો ભીની રહ્યા છે. બરાબર તે જ વખતે અણધારી રીતે વિધાઉટ પ્રી પ્લાનિંગ કહું ને આવજો ને હું પણ આવીશ. આ ઠેકાણે આપણે મળીશું. તું આ દરવાજે આવજો, હું આ દરવાજે આવીશ. શું લાગે તમને? આવું કઈ રામજી કેવડાવ્યું હશે સીતાજીને? આવજો તમે. કારણ જનક વિધિને પછી મળાય નહીં. અહીંયા વિશ્વમિત્ર ડોહો બેઠો છે, એ આપણને મળવા જઈને બગીચો હારો શબ્દ વાપર્યો છે તુલસીદાસજી. અનાસુરથી હોનહાર. અચાનક જ્યાં પ્રી પ્લાનિંગ નથી, પૂરોનો કોઈ વિચાર નથી, એવી સ્થિતિમાં સીતાજી પુષ્પ વાટિકામાં પધારી રહ્યા. આજે નથી આવ્યા, રોજ આવે. આજે નથી આવ્યા, રોજ આવે. રોજ ભવાની માતાની પૂજા કરવા માટે સીતાજી આવે. આ જનક વિજયની દીકરી, વિજય પુરુષની દીકરી રાજમહેલમાંથી ચાલીને પોતાની 8 સખીઓની સાથે, 8 સખીઓ છે. આ સખીઓ પણ ઘણી અદભુત છે. બહારની 8 સખીઓ જુદી અને અંદરની 8 સખીઓ જુદી. એવી સખીઓની સાથે સીતાજી રોજ રૂમઝુમ કરતા આ પુષ્પ વાટિકામાં પૂજા કરવા. એમને ખબર નથી કે રામજી પધારવાના છે. ગઈકાલે સાંભળ્યું હતું એમણે કે મિથિલા નગરીમાં રામજી અને લક્ષ્મણજી નગર યાત્રામાં આવ્યા છે. સાંભળ્યું હતું. ઘણી સખીઓએ રામજીના દર્શન કર્યા હતા, લક્ષ્મણજીના દર્શન કર્યા હતા, પણ જનક બીજીની દીકરી હોવાના નાતે એ કઈ બહાર જાય નહીં, એમને દર્શન થઈ શક્યા નતા. મનમાં ભાવ હતો કે દર્શન કરવા જેવા છે, એમના દર્શન થાય તો સારું, એ મનમાં ભાવ હતો, પણ આયોજન નતું, પ્લાનિંગ નતું, યોજના નથી. અને પુષ્પ વાટિકામાં સીતાજી ભવાની માતાની પૂજા કરવા માટે આવે. 8 સખીઓ સાથે છે. અંતે આ ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી એ પુષ્પ વાટિકામાં ફૂલો લેવા આવ્યા. તુલસીદાસજી કહે છે, શબ્દ વાપરે છે, અહીંયા રામજીનું પ્રાગટ્ય થયું. વિદ્વાનોએ પૂછ્યું તુલસીદાસજીને, અહીંયા રામજી આવ્યા એવો શબ્દ વાપરો, અહીં પ્રાગટ્ય થયું શબ્દ શા માટે વાપરો છો? પ્રાગટ્ય અયોધ્યામાં થયું, અહીંયા પ્રાગટ્ય શેનું? અને તે વખતે તુલસીદાસજી કહે છે કે સીતાજીના જીવનમાં રામજી મળ્યા પછી મંગલ પ્રભાત. સીતાજીના જીવનને ખીલવનાર જે સૂર્ય છે એ પુષ્પ વાટિકામાં પ્રગટ્યો છે, માટે અમે પ્રાગટ્ય શબ્દ. આવા રામચંદ્રજી પ્રગટ થયા. આવતીકાલે સીતાજી અને રામચંદ્રજી મળશે. મળશે એટલે મળશે નહીં, મળશે નહીં. રામજી સીતાજીનું નિરીક્ષણ કરશે અને સીતાજી રામજીના દર્શન કરશે. 2 શબ્દો મહત્વના છે. સીતાજી દર્શન કરશે અને રામજી નિરીક્ષણ કરશે. આ દર્શનની અને નિરીક્ષણની અદભુત પ્રક્રિયા તુલસીદાસજી અને વાલ્મીકીજી અને એકનાથજી આવતીકાલે વર્ણવવાના છે. રાહ જોઈએ. ધન્યવાદ. આટલા ધીરજપૂર્વક સાંભળ્યું.